દરેક પત્નીઓને એક સવાલ મૂંઝવતો હશે કે તેમને તેમના પતિ પાસેથી ઘરના રાશન, પાણી કે ઘર ખર્ચ માટે દર મહિને જે રૂપિયા મળે છે, શું તેના પર કોઈ ટેક્સ લાગે? શું આવકવેરા તરફથી પત્નીને નોટિસ મળી શકે? નિયમ શું છે? ચાલો જાણીએ. દરેક પતિ તેની પત્નીને પોકેટ મની અને ઘરના ખર્ચ માટે થોડીક રકમ આપતો હોય છે. જો કે પહેલા તે કેશના રૂપમાં અપાતી હતી, પરંતુ હવે જમાનો ડિજિટલ થઈ ગયો છે ને માટે હવે પતિ તેની પત્નીને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દે છે. જો તમે પણ દર મહિને તમારી પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો તો એકવાર ચોક્કસપણે તપાસ કરો કે તમારી પત્ની તે પૈસા ક્યાં વાપરે છે, કારણ કે આવકવેરા વિભાગ તમારી દરેક હિલચાલ પર નજર રાખે છે અને આવી સ્થિતિમાં તમારી પત્નીના ખર્ચ કરવાની આદત પણ તમને આવકવેરા માટે જવાબદાર બનાવી શકે છે. સમજો કેવી રીતે? જો પત્નીને તેના પતિ તરફથી ઘરના ખર્ચ માટે દર મહિને પૈસા મળે છે અથવા તો તમારા પતિ તમને ભેટ તરીકે કંઈક આપે છે, તો આ રકમ ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં નહીં આવે. ટેક્સની જવાબદારી ફક્ત પતિ પર રહેશે, કારણ કે પત્નીને આપવામાં આવેલી રકમ પણ પતિની આવકમાં ઉમેરવામાં આવશે. આ પૈસા માત્ર પતિની આવક તરીકે જોવામાં આવે છે. જો કે પત્નીની કર જવાબદારી ત્યારે જ ઊભી થશે જ્યારે તે આ નાણાંનું ક્યાંક રોકાણ કરશે. રોકાણમાંથી મળેલી આવક પર પત્નીએ ટેક્સ ચૂકવવો પડશે. જો પત્નીને પતિ દ્વારા આપવામાં આવેલી રકમ એફડી, એસઆઈપી, શેરબજાર, સોનું, મિલકત અથવા તો અન્ય કોઈ વિકલ્પમાં રોકાણ કરે છે અને ત્યાંથી તેને જે રિટર્ન મળે છે તેના પર તેણે ટેક્સ ચૂકવવો પડશે. માટે આવા સમયે શું કરવું જોઈએ જાણી લો. ઇન્કમ ટેક્સના કાયદામાં પ્રોવિઝન એવા છે કે ક્લબિંગ પ્રોવિઝન, એટલે કે હસબન્ડ અને વાઈફ અને હસબન્ડની આવક ક્લબ થઈ શકતી હોય છે. સ્પ્લિટિંગ નોટ પરમિટેડ, એટલે કે ઘણીવાર આપણે શું કરતા હોઈએ છીએ કે હસબન્ડ એના ખાતામાંથી જે કમાતો હોય એને 5 લાખ વાઈફના ખાતામાં નાખી દે, અથવા તો જો વાઈફ કમાતી હોય એને 10 લાખ હસબન્ડના ખાતામાં નાખી દે, તો પણ એ ટેક્સ હસબન્ડ કે વાઈફ જેણે ટ્રાન્સફર કર્યા હોય એની ઉપર જ ટેક્સેશન થાય. એટલે કે ભાઈ એમ 5 લાખ આપી દીધા ઘર ખર્ચ માટે એટલે મને ખર્ચો બાદ મળી જાય, તો એવું શક્ય નથી. હા, જો આપણે એવું કરવું હોય સ્પ્લિટિંગ, તો ઇન્કમ ટેક્સમાં સેક્શન 10 છે, ગિફ્ટ આપી શકીએ કે કાયદાકીય રીતે તમે ગિફ્ટ આપો તો એ ગિફ્ટ નોન ટેક્સેબલ થઈ જાય. પરંતુ જો ગિફ્ટ ફ્રીમાં આપ્યો તો એની ઉપર જે આવક થતી હોય, હસબન્ડને ગિફ્ટ ફ્રીમાં વાઈફને આપી હોય, તો એ ગિફ્ટની જે આવક થાય, માન લો કે એફડી ગિફ્ટમાં આપી 5 લાખની, તો એ આવક હસબન્ડ ઉપર ટેક્સેશન થઈ જાય. ઘર લઈ દીધું તો એ ભાડાઓની જે આવક હોય એ હસબન્ડ ઉપર ટેક્સ લાગે. અને શેરબજારમાં હસબન્ડે એના પૈસાથી વાઈફને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી આપ્યું હોય, તો એ જે આવક છે એ હસબન્ડ ઉપર ટેક્સ લાગતી હોય છે. પરંતુ આનો બચવાનો રસ્તો એ છે કે તમે જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો. હસબન્ડ પણ 5 લાખ રૂપિયા રોકે, વાઈફ પણ 5 લાખ રૂપિયા રોકે, તો જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં જેને જેટલો હિસ્સો એ પ્રમાણે એનું ટેક્સેશન થાય, એની ઉપર જે આવક થતી હોય એ રીતે.